दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, तो विद्यार्थी मित्रों આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવઅણુઓ વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે જીવનનો ચયાપચયિક આધાર એટલે કે મેટાબોલિક બેસિસ ફોર લિવિંગ। તો જીવનનો ચયાપચયિક આધાર તો સૌપ્રથમ તો આપણે જોયું હતું આગલા લેક્ચરની અંદર કે ભાઈ ચયાપચય છે એમાં બે પ્રક્રિયા હોય, ચય અને અપચય। ચય એટલે કે સંશ્લેષણ થવું, નિર્માણ થવું અથવા બનવું, અને અપચય એટલે કે વિઘટન। એના આપણે એક્ઝામ્પલ પણ જોઈ ગયા હતા। તો એની અંદર આપણે ખબર છે ચય એટલે બનવું અને અપચય એટલે વિઘટન। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ચય પથ એટલે શું અને અપચય પથ એટલે શું। તો આપણે લઈએ ચય પથ। પહેલા આપણે જોઈએ ચય પથ। તો ચય પથમાં શું થાય તો કે બનવું। ચય પથમાં આપણે બીજું શું કંઈ બનવું તો સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને। આપણે લખી ચય પથ કેને કહેવાય તો કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને। તો સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને છે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે જૈવ સંશ્લેષણ તબક્કો। યાદ રાખજો કે સામાન્ય ઘટકોમાંથી કેવા ઘટકોમાંથી તો કે ભાઈ સામાન્ય ઘટકોમાંથી જે આ જટિલ ઘટકો બને છે, આ જે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બનવાની પ્રક્રિયા છે તેને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહેવાય। તેને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહે છે। તો આની પહેલા પણ આપણે જોયું હતું કે ભાઈ ચયાપચયિક છે તો જીવનનો આધાર ચયાપચયિક કઈ રીતે તો આપણે જોયું કે ભાઈ ચયાપચય છે, આ ચયાપચયિકની અંદર બે શબ્દો છે, ચય અને અપચય। ચય એટલે કે શું થાય કે બનવું, નિર્માણ થવું, આ ઉપરાંત સંશ્લેષણ થવું એમ કહેવાય, અને અપચય એટલે કે તૂટવું। તો આપણે સમજી વિઘટન કહીએ તો ચય પથ એટલે તો સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને, આ પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ કહેવાય। તો પહેલાં આપણી બુક્સનું ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણી રીતે આપણે બીજા ઉદાહરણો જોઈએ। દાખલા તરીકે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું, આપણે એક્ઝામ્પલ આપ્યા જોઈએ। દાખલા તરીકે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું। તો આપણે જોઈએ કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો એટલે કે એસિટિક એસિડમાંથી કેનું નિર્માણ થાય, કોલેસ્ટેરોલનું નિર્માણ થાય। નિર્માણ આ પ્રક્રિયાને શું કહેવાય, ચય પ્રક્રિયા કહેવાય। કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બને, તો એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બનવું એ કેનું ઉદાહરણ છે, ચય પથનું। તો આ ઉદાહરણ કદાચ વિદ્યાર્થી મિત્રો ન પણ સમજાય તો આપણે બીજા ઉદાહરણો લઈએ। દાખલા તરીકે આપણે કહીએ કે જેમ કે આગળ પણ આવી ગયું છે, પ્રાણી કોષ હોય તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન બને,
तो ग्लूकोज છે કેવો ઘટક થયો તો કે સામાન્ય ઘટક. તો ઘણા બધા ગ્લુકોઝ, એક ગ્લુકોઝ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, કયા બંધ દ્વારા? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. તો ઘણા બધા ગ્લુકોઝ ભેગા થાય અને એક શૃંખલા બને એને શું કહેવાય? ગ્લાયકોજન. તો પ્રાણી કોષમાં છે ગ્લુકોઝના અણુ ભેગા થઈને ગ્લાયકોજન બને તો ગ્લુકોઝ છે સામાન્ય ઘટક થયો, નાનો ઘટક થયો. ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને પ્રાણી કોષમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન સ્વરૂપે. ગ્લાયકોજનની અંદર ઘણા બધા ગ્લુકોઝનો છે એટલે જટિલ ઘટક. તો આ રીતના સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક બને આ પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ અથવા ચયાપચય પથ કહેવાય. જો વનસ્પતિ હોય, શું હોય? વનસ્પતિ. તો ગ્લુકોઝમાંથી શું બને? સ્ટાર્ચ બને. શું હોય? વનસ્પતિ હોય. તો વનસ્પતિની અંદર ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બને. ઘણા બધા ગ્લુકોઝ ભેગા થઈને સ્ટાર્ચ બને. તો ગ્લુકોઝ છે સામાન્ય ઘટક છે. તો સામાન્ય ઘટકમાંથી કયો ઘટક બને? જટિલ ઘટક બને. આ પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ અથવા તો ચય પથ કહેવાય. તો બીજી વસ્તુ આપણે જોઈએ કે ચય પથમાં એક વસ્તુ યાદ રાખવાની કે ચય પથમાં શક્તિ વપરાય છે. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની, નોટિસ કરવાની કે ચય પથમાં શક્તિ વપરાય છે. આની ઉપર આપણે નોટિસ કરવાનું કે ચયપથ હોય તો ચયપથની અંદર શક્તિ વપરાય છે. આપણે બીજું એક ઉદાહરણ લઈ શકીએ. કેવું? તો કે એમિનો એસિડમાંથી પ્રોટીનનું નિર્માણ થાય ત્યારે શક્તિની આવશ્યકતા રહે છે. દાખલા તરીકે લઈએ, એમિનો એસિડમાંથી કેનું નિર્માણ થાય? તો કે પ્રોટીનનું નિર્માણ થાય. પ્રોટીનનું નિર્માણ થાય ત્યારે શક્તિની આવશ્યકતા હોય છે. તો જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે જ્યારે એમિનો એસિડમાંથી આપણે સિમ્બોલિક લઈએ, ધારો કે આ બધા એમિનો એસિડ છે. આ એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવા ઘણા બધા એમિનો એસિડ છે. હવે આ એમિનો એસિડ છે એકબીજા સાથે કયા બંધ દ્વારા? પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય. તો આ રીતના એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય. તો આ જોડાય એટલે ચય એટલે શું થયું કે ભાઈ સામાન્ય ઘટક હતો, કયો હતો? એમિનો એસિડ. એમાંથી જટિલ ઘટક બન્યો. તો સામાન્ય ઘટક એમિનો એસિડ થયા. એમાંથી જટિલ ઘટક એટલે શું બન્યું? આ શૃંખલા બની પોલી એમિનો એસિડની, અથવા આપણે જોઈએ કે પોલીપેપ્ટાઇડની કહેવાય. શું કહેવાય? પોલીપેપ્ટાઇડની, કારણ કે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા. તો આ રચના બની, આ પ્રોટીન કહેવાય. આ જટિલ અણુ થઈ ગયો. તો આ દરમિયાન શું થાય કે જે સામાન્ય જટિલ અણુ હોય ત્યારે અહીંયા જે બંધ જોડાતો હોય શું ઉપાય? શક્તિ વપરાય. તે દરમિયાન શું થાય? જે શક્તિ છે તે વપરાય છે. તો એમિનો એસિડમાંથી પ્રોટીનનું નિર્માણ થાય તો એ પણ કેનો પ્રકાર કહી શકાય? ચય પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા શક્તિ વપરાય. કઈ શક્તિ વપરાય? આપને ખબર હોવી જોઈએ. ઉર્જાનું ચલણ શરીરમાં શું છે? તો એટીપીના અણુ વપરાય. ક્યાં અણુ વપરાય? એટીપીના અણુ વપરાય. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જેમ કે આપણે જોઈએ તો વિશિષ્ટ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ, બરાબર છે. તો એની અંદરથી કેમ એટીપી બને આપણે જોઈ ગયા હતા. તો આ રીતના એટીપીનો અણુ અહીંયા છે તે વપરાય છે. તો ફરીથી ચયપથમાં શું થાય? બધા ઉદાહરણ છે. સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને, સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટક. આ પણ સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક બને એટલે આને શું કહેવાય? જૈવ સંશ્લેષણ પથ અથવા ચયપથ કહેવાય. અહીંયા પણ છે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું. તો ચયપથમાં આપને ખબર છે કેનો ઉપયોગ થાય? તો કે ભાઈ શક્તિ વપરાય. પણ કયા પ્રકારની? એટીપી પ્રકારની શક્તિ છે તે વપરાય છે. તો બીજું આપણે લઈએ એના પછી તો કયો પથ આવે? તો કે અપચય પથ. કયો પથ આવે? ચયપથ તો જોઈ લીધો. ચયાપચયમાં બે શબ્દ, ચય અને અપચય. તો હવે આપણે અપચય પથ લઈએ. કયો પથ લેવાનો? અપચય પથ. પહેલા તો અપચય એટલે તો કે તૂટવું. આ વસ્તુ મગજમાં રાખવાની કે અપચય એટલે તો કે તૂટવું એને અપચય કહેવાય. તો એની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એક આપણે એક્ઝામ્પલ લઈએ તો પહેલા તો અપચય કેને કહેવાય? તો કે જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં નિર્માણ થાય. તો જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં
જટિલ પદાર્થોનું કેવા સરળ પદાર્થોમાં જે નિર્માણ થતું રહે, આ પ્રક્રિયામાં નિર્માણ થતું રહે, જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થમાં નિર્માણ થતું રહે, આ પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે. તેને કેવો કહેવામાં આવે છે? તો કે અપચય પથ તરીકે ઓળખવામાં આવે છે. તો અપચય પથમાં શું થાય? જો ચય પથમાં શું થતું હતું? નિર્માણ થતું હતું કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટક બનતો હતો. જ્યારે અપચય પથમાં શું થાય કે જે જટિલ પદાર્થ હોય, જટિલ ઘટક હોય, તેમાંથી સરળ ઘટક નિર્માણ થાય. એટલે જટિલમાંથી સરળ એટલે તૂટે. એટલે આ પ્રક્રિયામાં શું થાય? વિખંડન થતું હોવાથી તેને શું કહેવાય? અપચય પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપ્યું તે જોઈએ, પણ પછી આપણે બીજા આપણી રીતે પણ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. દાખલા તરીકે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. આ કેનું ઉદાહરણ છે? તો કે અપચય પ્રક્રિયાનું છે. તો એક્ઝામ્પલ તરીકે કંકાલ સ્નાયુ. પહેલાં તો કંકાલ સ્નાયુ કેને કહેવાય? તો આપણા શરીરની અંદર હાડકાં હોય, આ હાડકાને અસ્થિ કહેવાય. આપણા શરીરની અંદર હાડકાં હોય, એ હાડકાને અસ્થિ કહેવાય. આ અસ્થિઓને જોડતા જે સ્નાયુ છે એને કંકાલ સ્નાયુ કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમને કહું એટલે ખ્યાલ આવે. જેમ કે આપણો ખંભો છે, અહીંયા હાડકું છે, અને આ આપણે કોણીએથી ભાગવારી છે, અહીંયા પણ હાડકું છે, અહીંયા પણ હાડકું છે. તો આ બે હાડકાં હોય અંદર, એને અસ્થિ કહેવાય. આ બે હાડકાં છે એને જે જોડતા તંતુઓ હોય એને શું કહેવાય? કંકાલ સ્નાયુ કહેવાય. એવા સ્નાયુને કંકાલ સ્નાયુ કહેવાય. તો કંકાલ સ્નાયુમાં શું થાય કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય. આ પ્રક્રિયા કઈ છે? અપચયની છે. લેક્ટિક એસિડનું ઉદાહરણ એટલે સમજાવું. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે, આપણે ગિરનાર ચડતા હોય તો ગિરનાર ચડતા હોય ત્યારે કેની જરૂર હોય? શક્તિની જરૂર હોય. કેની જરૂર હોય? શક્તિની જરૂર હોય. હવે શક્તિની જરૂર હોય તો આપણે કેમાંથી મળે? ગ્લુકોઝમાંથી મળે. તો ગ્લુકોઝના અણુનું વિઘટન થતું જાય, એમાં આપણે શક્તિ મળતી જાય. પણ જો ઓક્સિજનની ગેરહાજરી હોય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે આપણે, અને સતત એનું શું થાય? દહન થાય, તો અપૂર્ણ દહન થઈ જાય. કેવું થઈ જાય? પૂરેપૂરું ન થાય, અપૂર્ણ. કારણ કે આપણે પગથિયા ચડતા હોય ગિરનારની અંદર, એટલે પગથિયા ચડવાની પ્રક્રિયા સતત ચાલુ જ હોય. એટલે આપણે ખબર છે આપણે શ્વાસ ચડી જાય છે. એટલે ઓક્સિજન અપૂરતા પ્રમાણમાં મળે, જેટલો જોઈએ એટલો ન મળી શકે. એટલે કે સતત ઉપર ચડતા જાઓ એટલે એના કારણે શક્તિ જોઈએ. શક્તિ જોઈએ એટલે શેમાંથી મળે? ગ્લુકોઝમાંથી. તો આ ગ્લુકોઝમાંથી જેમ જેમ શક્તિનું વિઘટન થાય એટલે એમાં લેક્ટિક એસિડ બનતો જાય. શું બને? લેક્ટિક એસિડ. અને લેક્ટિક એસિડ બની જાય એટલે જો ગિરનાર ચડીને આવી એટલે આપણે પગ દુખવા માંડે, કારણ કે આપણા પગની અંદર શું? લેક્ટિક એસિડ જમા થઈ ગયું. અથવા તો હું તમને એમ કહું, તમે કોઈ વીરપુર ચાલીને જાઓ છો, અથવા કોઈ માતાજીની કોઈ માનતા કરી છે ને તમે ચાલીને જાઓ છો, તો ચાલીને જવાની પ્રક્રિયા કરતા હોય ત્યારે શું થતું હોય કે તે ગ્લુકોઝમાં શક્તિ મળતી હોય, તો ઘણી વખત અપૂરતો ઓક્સિજન મળે તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બની જાય. અને લેક્ટિક એસિડ પગમાં જામી જાય એટલે આપણે શું થાય? ચાલવામાં તકલીફ થાય, પગ દુખે છે. ઘણી વખત આપણે ક્રિકેટ જોતા હોય, તેનું પણ ઉદાહરણ લઈ લઈએ કે ક્રિકેટની અંદર ખેલાડી રમત રમતો હોય તો એને ખબર સતત શક્તિની આવશ્યકતા હોય, તેને ગ્લુકોઝમાંથી મળે. પણ ક્રિકેટ રમતા રમતા ઓક્સિજનની અપૂર્તિ થઈ જાય તો ઘણી વખત કોઈ ખેલાડી બેટિંગ કરતો કરતો લંગડા ચાલવા માંડે છે. એનું કારણ શું? તેનામાં લેક્ટિક એસિડ જમા થઈ ગયું એટલે તે પગ દુખવા માંડે, બેવડો વાળી શકે નહીં. તો આ રીતના કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એટલે જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થમાં રૂપાંતર થાય. તેને શું કહેવાય? અપચય પ્રક્રિયા કહેવાય, વિખંડન કહેવાય. કદાચ આ ન સમજાય તો આપણે એમ પણ કહી શકીએ, જેમ કે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો સ્ટાર્ચ હોય, સ્ટાર્ચનો અણુ છે, માનો સ્ટાર્ચ. સ્ટાર્ચમાં શું હોય? ઘણા બધા ગ્લુકોઝ ભેગા થઈને સ્ટાર્ચ બને એટલે જટિલ અણુ થયું. પણ સ્ટાર્ચ તૂટે તો એમાંથી શું મળે? ગ્લુકોઝ મળે. તો જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થમાં. બીજું આપણે પ્રાણી કોષમાં ઉદાહરણ લેવું હોય તો ગ્લાયકોઝન. ગ્લાયકોઝનમાંથી એક જટિલ પદાર્થ છે, કારણ કે ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થાય ગ્લાયકોસિડિક બનતી,
એટલે પ્રાણીની અંદર ગ્લાયકોઝન બને. ગ્લાયકોઝનમાંથી શું થાય તો કે ગ્લુકોઝ. તો આ પ્રક્રિયા છે ને અપચય કહેવાય. કેવી? જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થોમાં નિર્માણ થાય આ પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે? અપચય પથ કહેવામાં આવે છે. તો હવે આપણે મેન ઉદાહરણ લઈએ કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે. તો આ જે ચયાપચય પથ દ્વારા ગ્લુકોઝમાંથી એક લેક્ટિક એસિડનું નિર્માણ છે. તો આપણે લખી આ ચયાપચય પથ દ્વારા આ ચયાપચય પથ દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ લેક્ટિક એસિડનું નિર્માણ. તો આ ચયાપચય પથ દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય તે 10 ચયાપચય ચરણોમાં પૂરી થાય. તે 10 ચયાપચયિક પથમાં પૂર્ણ થાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. 10 સ્ટેપમાં આ પ્રક્રિયા પૂરી થાય. એટલે કે ગ્લુકોઝમાંથી સીધો લેક્ટિક એસિડ ન બની જાય, પણ એમાંથી 10 સ્ટેપ આવે. 10 ચરણમાં 10 પથમાં આ જે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવાની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય. અને આ ગ્લુકોઝમાંથી આ લેક્ટિક એસિડ સુધીની પ્રક્રિયા છે અજારક શ્વસન થાય તો બરાબર છે. તો આપણે જે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એ દરમિયાન આ પ્રક્રિયાને શું કહેવાય? ગ્લાયકોલિસિસ. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. એટલે ગ્લુકોઝમાંથી પેલો પાયરુવિક એસિડ બને અને પાયરુવિક એસિડમાંથી પછી લેક્ટિક એસિડ બને. પણ આ આપણે પ્રક્રિયા બધી ચેપ્ટર નંબર 14 ની અંદર આવશે. અત્યારે આપણે આ પ્રક્રિયા આવશે નહીં. અત્યારે એટલું યાદ રાખવાનું કે ચયાપચય પથમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એના કેટલા પદ છે? 10 પદ. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે લખી ગ્લુકોઝ. આ ગ્લુકોઝમાંથી એક ઘટકમાંથી આ બીજો ઘટક બન્યો, બીજામાંથી આ ત્રીજો ઘટક બન્યો, ત્રીજામાંથી ચોથો ઘટક બન્યો, ચોથામાંથી પાંચમો ઘટક બન્યો, પાંચમામાંથી છઠ્ઠો ઘટક બન્યો. એમ પૂરું થતાં 10 સ્ટેપ પૂરા થશે એટલે શું બની જશે? છેલ્લે લેક્ટિક એસિડ. તો આ ચયાપચય પથ છે કેટલા સ્ટેપમાં છે? તો કે 10 સ્ટેપમાં છે. એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે ખબર પડે. ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. તો જો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ત્રીજો ઘટક કયો બને? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ચોથો ઘટક કયો બને? તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એટલે 2 ફોસ્ફેટ જોડાય. એ ઉપરાંત તેમાંથી કયો આવવાનું બને? તો કે ભાઈ PGL. આ રીતના પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો, ચોથો, પાંચમો, એમ છઠ્ઠો ઘટક, સાતમો ઘટક, આઠમો, નવમો અને 10 ઘટકો એટલે કે 10 પથ પૂરા થાય ને પછી શું બને છે? તેમાંથી લેક્ટિક એસિડ બને છે. તો પહેલાં આપણે જોયું કે ચયાપચય પથમાં એટલે કે ગ્લુકોઝમાંથી જે લેક્ટિક એસિડ બને એ અપચય પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો તેમાં 10 ચયાપચય પથમાં તે પૂરું થાય. દાખલા તરીકે એ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવાય અને એનું ઉદાહરણ પણ જોયું. હવે એક વસ્તુ યાદ રાખવાની, આ પ્રક્રિયા છે કેવી છે? રેખીય પ્રક્રિયા છે. આપણે જોયું હતું ને રેખીય અને વર્તુળાકાર. આ ચયાપચય પથ કેવો છે? રેખીય છે. આપણે આવ્યું હતું આગલા લેક્ચરની અંદર કે પ્રક્રિયા કાં તો રેખીય હોય કાં તો વર્તુળાકાર હોય. બરોબર છે. તો આપણે જોઈએ કે આ પ્રક્રિયા છે કેવી છે? રેખીય છે. હવે એની અંદર સજીવોમાં જેમ જેમ અને આ અપચય પ્રક્રિયામાં જેમ જેમ અણુ તૂટશે તેમ એમાંથી શક્તિ મુક્ત થાય. આ વસ્તુ યાદ રાખવાની છે. ચયપથમાં શક્તિ વપરાતી હતી, પણ અહીંયા જેમ જેમ અપચય પ્રક્રિયા થાય એટલે અણુઓ તૂટે તેમાંથી શક્તિ મુક્ત થાય. જેમ કે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને તો એમાંથી શક્તિ મુક્ત થાય. પાછું ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એ દરમિયાન શક્તિ મુક્ત થાય. ગ્લાયકોઝન છે એમાંથી ગ્લુકોઝ બને એટલે શક્તિ મુક્ત થાય. ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનતો એ દરમિયાન શક્તિ મુક્ત થાય. તો અપચય પ્રક્રિયા દ્વારા શું થાય? તો કે શક્તિ મુક્ત થાય. તો સજીવોનો આ પોષક દ્રવ્ય કહેવાય કે ન કહેવાય? કારણ કે આમાંથી પોષણમાંથી ખોરાક મળે છે. તો હવે આપણે લખી શકીએ કે સજીવ છે એ સજીવના પોષક દ્રવ્યો અવનત થવાથી આપણે લખી સજીવના પોષક દ્રવ્યો અવનત થવાથી, અવનત એટલે તૂટવાથી. જેમ કે આ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યો
તો અવનત થાય. અવનત થાય એટલે કે અણુઓ તૂટતા જાય. કારણ કે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચમાં શું હોય તો કે ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને સ્ટાર્ચ બને, ગ્લાયકોસિડિક બંધ. પણ સ્ટાર્ચમાંથી વળી પાછો ગ્લુકોઝ છૂટો પડે એટલે અણુ તૂટ્યો. તો આ ગ્લુકોઝ છે કેવો કહેવાય? આ પોષક દ્રવ્યો કહેવાય કે ન કહેવાય? સ્ટાર્ચ, ગ્લાયકોઝન, કારણ કે એમાંથી આપણને પોષણ મળે. તો સજીવના જે પોષક દ્રવ્યો છે તે અવનત થવાથી કઈ પ્રક્રિયા થાય? મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થાય. મુક્ત થતી શક્તિ, મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થાય છે. રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થાય છે. અને આ રાસાયણિક બંધ કયા સ્વરૂપે હોય તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે? બરાબર છે કે રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થાય. કયો રાસાયણિક બંધ હોય? કારણ કે સજીવ પોષક દ્રવ્યો છે તો આ જે અણુઓ જેમ જેમ તૂટશે, જેમ કે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને, તો આ અણુઓ જેમ જેમ તૂટે એટલે વિઘટન થાય. તો પોષક દ્રવ્યો છે એનું વિઘટન થાય એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય. અને આ ઉર્જા છે, ઉર્જા એટલે શક્તિ, તો આ ઉર્જા છે એ રાસાયણિક બંધ સ્વરૂપમાં સંચિત થાય. ઉર્જા, પ્રકાશની ઉર્જા એ પ્રકારની રાસાયણિક બંધ સ્વરૂપમાં. તો રાસાયણિક બંધ કયો હોય? આપને ખબર જ છે કયો હોય? એટીપી હોય. આ વસ્તુ મગજમાં રાખવાની છે, એટલે જો હાઇલાઇટ કરી છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો નીટની તૈયારી કરતા હોય ત્યારે એક વસ્તુ, અમુક વસ્તુ હાઇલાઇટ કરવાની, એટલે આપણે તરત યાદ રહી જાય. બરાબર? તો આપણે જોઈએ કે સજીવોમાં પોષક દ્રવ્ય જે ગ્લુકોઝ અવનત થવાથી મુક્ત શક્તિ છે રાસાયણિક બંધ સ્વરૂપમાં સંચિત થાય. કઈ બંધ સ્વરૂપે આપને ખબર હોવી જોઈએ? તો કે એટીપી બંધ સ્વરૂપે થાય. તો આ બંધ શક્તિમાં જ્યાં આવશ્યક સજીવ તંત્રમાં શક્તિ ચલણનું મહત્વ સ્વરૂપ રાસાયણિક બંધ સ્વરૂપે રહેલી હોય છે. તો આ બંધ શક્તિ કે જે આવશ્યક સજીવ તંત્રમાં, તો આ જે બંધ શક્તિ છે, હજી આ શક્તિનો ઉપયોગ કરી શકાય. એટલે કે આ બંધ શક્તિ છે, આ જેમ જેમ તૂટશે, જેમ કે એટીપીમાંથી એડીપી બને એટલે એમાંથી શક્તિ મુક્ત થાય, એનો આપણે ઉપયોગ કરી શકીએ. એડીપીમાંથી એએમપી બને, એ આપણે આવી ગયું છે, એમાંથી શક્તિ મુક્ત થાય એટલે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવશે આપને? તો આ જે સંચિત છે તો આપણે કહી શકીએ કે આ બંધ શક્તિ જ્યાં આવશ્યક સજીવ તંત્રમાં, આ બંધ શક્તિ, આ બંધ શક્તિ કહેવાય. આ બંધ શક્તિ આવશ્યક સજીવ તંત્રોમાં, એટલે કે આ જે બંધ શક્તિ છે કઈ છે? એટીપી સ્વરૂપની, રાસાયણિક બંધ સ્વરૂપની છે. તો આ રાસાયણિક બંધ સ્વરૂપની જે શક્તિ છે, તો સજીવ તંત્રમાં જ્યાં શક્તિની જરૂરિયાત હોય, જે કાર્ય કરવા માટે શક્તિની જરૂરિયાત હોય, તો સજીવ તંત્રમાં શક્તિનું ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ, શક્તિના એટલે કે ઉર્જાનું ચલણનું મહત્વપૂર્ણ, ખબર પડી જશે ને આપને? બંધ શક્તિ આવશ્યક સજીવ તંત્રમાં, બંધ શક્તિ એટલે એટીપી, ક્યાં? રાસાયણિક બંધ સ્વરૂપ. તો આવશ્યક સજીવ તંત્રોમાં એટલે કે ઉર્જાનું ચલણ છે આપણા શરીરની અંદર શું છે? એટીપી. આ પણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ બજારમાં વસ્તુ લેવા જાય, ધારો કે આપણે કોઈ અનાજ કરિયાણાની દુકાને જાય છીએ, તો અહીંયા આપણે અનાજ કરિયાણું લેવા જાય તો ત્યારે શું થાય? તો આપણે રૂપિયા આપવા પડે, અમેરિકામાં જો ડોલર આપવા પડે. એમ આપણા શરીરની અંદર જો આપણે ઉર્જા જોતી હોય તો આ બંધ રાસાયણિક બંધની શક્તિ જોઈએ, એટીપી. એટીપી આપણામાં ન હોય તો આપણને શક્તિ ન મળે. બરાબર? તો આ જે શક્તિ છે તે ઉર્જાના ચલણ સ્વરૂપે મહત્વપૂર્ણ સ્વરૂપ, રાસાયણિક બંધ સ્વરૂપે રહેલી હોય છે. મહત્વપૂર્ણ સ્વરૂપ, રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય. રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય. અને આ જે રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી ઉર્જા છે તેને આપણે શું કહીએ છીએ? તમે જોઈ શકો છો કે આ રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય જેને શું કહેવાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપને ખબર જ છે એને શું કહેવાય? એટીપી. જેને એટીપી, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહે છે. આપણે આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો.
આપણે એક્સ્ટ્રા નોંધમાં કરાવ્યું હતું કે આ રીતના રાસાયણિક બંધ સ્વરૂપમાં તે એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આપણે વાત કરી સજીવોનો જીવનનો ચયાપચયિક આધાર, મેટાબોલિક બેસિસ ફોર લિવિંગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા જોયું કે ચયાપચયમાં બે શબ્દો હોય, ચય એટલે બનવું અને અપચય એટલે તૂટવું. હવે એક વસ્તુ ખાસ નોટિસ કરવાની, ચય પથમાં શું હોય તો કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને. આ પ્રક્રિયાને કાં તો જૈવ સંશ્લેષણ પથ કહેવાય કાં તો ચય પથ કહેવાય. જેમ કે સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક બનવું, આપણે બુક્સનું ઉદાહરણ લઈએ તો એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ, સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક. પણ બીજા પણ ઉદાહરણો આપણે સમજવા હોય તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન, પ્રાણીઓમાં ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે ગ્લાયકોઝન બને, સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક. વનસ્પતિમાં તો કે ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને સ્ટાર્ચ બને, તો સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક. આ જે પ્રક્રિયા થઈ તો આને ચય પ્રક્રિયા કહેવાય, નિર્માણ. હવે એક વસ્તુ ખાસ નોટિસ કરવાની કે ચય પથમાં શક્તિ છે તે વપરાય, ચય પથમાં શક્તિ છે તે વપરાય. કોઈ દિવસ શક્તિ બને નહીં, શક્તિ વપરાય. તો શક્તિ વપરાય પણ કયા સ્વરૂપની? એટીપી સ્વરૂપની. દાખલા તરીકે કહીએ તો આ ઘણા બધા સિમ્બોલિક લીધા છે, ઘણા બધા એમિનો એસિડ છે. તો ઘણા બધા એમિનો એસિડ છે એમાંથી પ્રોટીન બને, પણ કઈ રીતે? એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય, ત્રીજો જોડાય, ચોથો જોડાય, એટલે જોડાય એટલે અહીંયા શક્તિ વપરાય અને આ સામાન્ય અણુમાંથી જટિલ અણુ બની ગયો પ્રોટીન. તો હવે અપચય પથમાં શું હોય? તો અપચય પથમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં નિર્માણ થાય અને આ પ્રક્રિયામાં વિખંડન થાય એટલે તૂટે. જેમ કે અહીંયા શું થતું હતું, ગ્લુકોઝનો એક અણુ છે તે ગ્લુકોઝનો બીજો અણુ જોડાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા, ગ્લુકોઝનો ત્રીજો અણુ જોડાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા. તો આમાં જોડાતું જતું એટલે જટિલ, સરળમાંથી જટિલ બનતું હતું. પણ અહીંયા તૂટતું જાય તો સ્ટાર્ચમાં શું હોય તો ઘણા બધા ગ્લુકોઝના અણુ હોય, પોલિસેકેરાઇડ હોય, ખબર છે ને, ઘણા બધા ગ્લુકોઝના અણુ હોય, તે તૂટતા જાય એટલે પરિણામે જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો, ઉદાહરણ આપેલું જ છે, નિર્માણ થતું રહે. આ પ્રક્રિયામાં વિખંડન થાય, તેને અપચય પથ કહેવાય. તો બુક્સની અંદર ઉદાહરણ આપ્યું છે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. તો કંકાલ સ્નાયુ એટલે આપણે ખબર હોવી જોઈએ, કંકાલ એટલે આપણા હાથના અસ્થિ, પગના અસ્થિ, આપણા શરીરના જે અસ્થિ છે એને કંકાલ કહેવાય. હવે અસ્થિઓને જોડતા સ્નાયુ છે એને કંકાલ સ્નાયુ કહેવાય. તમારા ચેપ્ટર નંબર 20ની અંદર આનો અભ્યાસ ડીપમાં આવશે. તો કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય તો ગ્લુકોઝનો અણુ તૂટે અને લેક્ટિક એસિડ બને. આ કયા પથનું ઉદાહરણ છે? અપચય પથનું. પણ બીજા ઉદાહરણ લેવા હોય તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને, ગ્લાયકોઝનનો ગ્લુકોઝ બને, તો આ પણ અપચયના જ ઉદાહરણ કહેવાય. હવે આ ચયાપચય પથ, આ ચયાપચય પથ એટલે તો કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે એનું નિર્માણ 10 ચરણમાં છે, 10 સ્ટેપમાં પૂરું થાય અને આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવાય. તો ગ્લુકોઝમાંથી એક અણુ બને, બીજો બને, ત્રીજો બને, ચોથો બને, ચોથો, છઠ્ઠો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એમ 10 સ્ટેપ પૂરા થઈ જાય એટલે લેક્ટિક એસિડનું નિર્માણ થાય. તો એવી રીતે જેમ કે આપણે જોઈએ તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એમ પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એમ 10 સ્ટેપ પૂરા થશે એમાંથી લેક્ટિક એસિડ બનશે. તો આ પ્રક્રિયા છે આપણે ખબર હોવી જોઈએ કેવી છે? રેખીય છે. તો આ દરમિયાન અપચય પથ દ્વારા શું થાય તો એક વસ્તુ યાદ રાખવાનું કે અપચય પથમાં શક્તિનું નિર્માણ થાય. યાદ રાખવાનું, કદાચ અહીં લખવું લખી શકી કે અપચય પથમાં શક્તિનું નિર્માણ થાય. અપચય પથમાં શક્તિનું નિર્માણ થાય. જ્યારે ચય પથમાં શું થતું હતું? શક્તિ વપરાતી હતી. તો આ સજીવના પોષક દ્રવ્યો એટલે આપણે ગ્લુકોઝ લઈ શકીએ, અવનત થવાથી, તૂટવાથી શું થાય? મુક્ત થતી શક્તિ, એમાંથી જે ઉર્જા મુક્ત થાય તે રાસાયણિક બંધ સ્વરૂપની હોય. રાસાયણિક બંધ સ્વરૂપે તો કઈ સ્વરૂપની રાસાયણિક બંધ એટલે આપણે ખબર હોવી જોઈએ, આપણે લાઈટ થઈ જવી જોઈએ. એટીપી પ્રકારની, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે આ જે બંધ શક્તિ છે એટીપી, એ સજીવ તંત્રમાં જ્યાં એની જરૂરિયાત હોય ઉર્જાની ત્યાં તે વપરાય. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે બોલું છું તો મારે ઉર્જા જોઈ છે, તો એ ઉર્જા અત્યારે કઈ સ્વરૂપની? રાસાયણિક બંધ સ્વરૂપમાં સંગ્રહાયેલી હોય એટીપી, એનો હું ઉપયોગ કરતો હોય. અને આ ગ્લુકોઝ મને ક્યાંથી મળ્યો હોય તો કે આ એટીપી મને ગ્લુકોઝના અણુમાંથી બને. ગ્લુકોઝના અણુ કેમ બનતા હોય? મારા શરીરમાં ખોરાક ખાવ ત્યારે મળી જતા હોય. તો આ બંધમાં સંચિત આવશ્યક સજીવ તંત્રમાં ઉર્જા, શક્તિ એટલે ઉર્જાના ચલણ સ્વરૂપે મહત્વપૂર્ણ હોય. આપને ખબર જ છે કે શરીરમાં ઉર્જાનું ચલણ શું છે? એટીપી. અને જે રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય, રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય એને શું કહેવાય? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કહે છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું આ ટોપિક તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. તો આ ટોપિક આપણે પૂરો કરી છીએ. જીવનનો ચયાપચયિક આધાર, આપણે મેટાબોલિક
બેસિસ ફોર લિવિંગ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગલા ટોપિક વિશે ચર્ચા કરશું. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9 જે વર્ણો વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે જીવંત અવસ્થાઓ. શું કહેવામાં આવે છે? જીવંત અવસ્થાઓ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ ભાઈ જે વર્ણો એટલે, તો આની પહેલાં પણ આપણે જોઈએ કે સજીવ હોય એ કોઈ પણ સજીવમાં તેમની જરૂરિયાત અનુસાર કે દરેક સજીવમાં તેની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત પ્રમાણમાં રસાયણો આવેલા, એટલે કે નિશ્ચિત પ્રમાણમાં શું આવેલા હોય છે કે કોઈ પણ જીવંત સજીવ હોય તો સજીવ છે તેની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે. આપણે જોઈએ કે સજીવમાં કેની વાત કરવામાં આવી છે? સજીવોમાં જરૂરિયાત અનુસાર સોરી એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. જેને જૈવ અણુઓ કહે છે. જૈવ અણુઓ અથવા ચયાપચયકો કહે છે. જો વિદ્યાર્થી મેં ચયાપચય અને ચયાપચયકો આ શબ્દ મેં પહેલાં પણ તમને સમજાવી દીધો છે. તો હવે આપણે જોઈએ કે કોઈ પણ સજીવ હોય પછી પ્રાણી હોય, વનસ્પતિ હોય. આપણે જોઈએ કે પ્રાણીની વાત કરીએ તો કોઈ પણ સજીવમાં તેમાં નિશ્ચિત માત્રામાં એટલે કે નિશ્ચિત સાંદ્રતા મુજબ તેમાં શું આવેલા હોય? હજારો કાર્બનિક સંયોજનો આવેલા હોય. અને એની માત્રા કેવી હોવી જોઈએ? નિશ્ચિત હોવી જોઈએ. નિશ્ચિત માત્રા હોવી જોઈએ એટલે કે તેનું પ્રમાણ વધવું પણ ન જોઈએ અને તેનું પ્રમાણ ઘટવું પણ ન જોઈએ. એટલે કે એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રસાયણો આવેલા હોય છે. કોઈ પણ સજીવ હોય એની જરૂરિયાત અનુસાર તેના શરીરમાં નિશ્ચિત સાંદ્રતામાં હજારો સંયોજનો, રાસાયણિક સંયોજનો આવેલા હોય. આ જે રાસાયણિક સંયોજનો આવેલા છે તેને જૈવ અણુઓ અથવા તો બીજું શું કહેવામાં આવે છે તો કે ચયાપચયકો તરીકે તેને ઓળખવામાં આવે છે. તો ત્યારબાદ આપણે જોઈએ એક ઉદાહરણ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. જેમ કે આપણે ખબર જ છે કોઈ એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ હોય, દાખલા તરીકે આપણે લઈએ એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ કોઈ પણ એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ હોય તો આ સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા આગળ પણ આપણે કરાવી દીધું છે આ બરાબર. શર્કરાની માત્રા કેટલી હોય તો કે લગભગ 4.5 થી 5.0 મિલીમોલ. 4.5 થી 5.0 શું હોય છે? મિલીમોલ. તો આપણે જોઈએ, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એની માત્રા કેટલી હોય? મિલીમોલ. શું હોય છે? મિલીમોલ જેટલી જોવા મળે છે. તો આપણે જોયું કે કોઈ પણ સજીવ હોય એના શરીરમાં દરેક રસાયણો છે એની નિશ્ચિત સાંદ્રતા હોય. એટલે કે તે વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. એક નિશ્ચિત સાંદ્રતા હોય અને આ હજારો રાસાયણિક સંયોજનો જે નિશ્ચિત સાંદ્રતામાં હોય તેને જૈવ અણુઓ અથવા ચયાપચયકો કહેવાય. તો આપણે એક એક્ઝામ્પલ લીધું. માનો કે કોઈ એક વ્યક્તિ એકદમ સ્વસ્થ છે, તેના રુધિરમાં શર્કરાની માત્રા કેટલી છે? 4.5 થી 5.0 મિલીમીટર જેટલી જોવા મળે છે. એટલે કે એનો મતલબ એમ કે અહીંયા ન તો રુધિર શર્કરા મતલબ ગ્લુકોઝ, તો ગ્લુકોઝની માત્રા કેટલી હોય રુધિરમાં પ્રતિ લીટર? તો આપણે જોઈએ કે 4.5 થી 5.0 મિલીમોલ. તો આનાથી ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધવું પણ ન જોઈએ
અને આનાથી ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં ઘટવું પણ ન જોઈએ, કારણ કે જો વધે તો પણ શરીર માટે નુકસાનકારક છે અને જો ઘટી જાય તો પણ એ કેવું છે, શરીર માટે નુકસાનકારક છે. આપણે એક્ઝામ્પલ લીધું કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ લઈએ તો એના જે રુધિરમાં જે ગ્લુકોઝનું પ્રમાણ હોવું જોઈએ નિશ્ચિત સાંદ્રતામાં, આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લીધું, આવા તો હજારો રાસાયણિક સંયોજનો હોય, આપણે બધાને નહીં પણ આપણે સમજવા માટે ખાલી લઈએ તો ગ્લુકોઝ છે તો ગ્લુકોઝની માત્રા રુધિરમાં પ્રતિ લિટર કેટલી હોવી જોઈએ, 4.5 થી 5.0 મિલીમોલ જેટલી હોવી જોઈએ. જો આનાથી માત્રા વધશે રુધિરની અંદર તો શું થશે, તો પણ શરીર માટે હાનિકારક છે, અને જો આની માત્રા ઘટી જશે તો પણ શરીર માટે કેવી છે, હાનિકારક છે. એટલે વધવી પણ ન જોઈએ અને ઘટવી પણ ન જોઈએ. તો આપણે જોઈએ કે જો માત્રા વધી જાય શું થાય, કે માનો કે રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય તો એને હાઈપર કહેવાય અને ઘટી જાય તો એને હાઈપો કહેવાય. જો રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા શું થાય કે ગ્લુકોઝની માત્રા છે એ વધી જાય તો હાઈપર કહેવાય, અને હાઈપરને બીજું આપણે કહીએ કે એને કેવું, હાઈપર ગ્લાયકોસેમિયા. શું બોલાય, હાઈપર ગ્લાયકોસેમિયા. હાઈપર ગ્લાયકોસેમિયા એટલે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો વધે ને હાઈપર કહેવાય. તો હાઈપર ગ્લાયકોસેમિયા મતલબ કે રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા વધી જાય, તેને કારણે શું થાય, ડાયાબિટીસ થાય. અને હાઈપો એટલે ઘટી જાય. તો હાઈપો ગેલેસેમિયા મતલબ કે હાઈપો, જેમ કે આપણે ગ્લાયસેમિયા, હાઇપોગ્લાયસેમિયા એટલે તો કે તેનું મતલબ એમ કે તેની માત્રા ઘટી જાય, તો ઘટી જાય તો ચક્કર આવવા માંડે. શું થાય છે, ચક્કર આવવા માંડે છે. તો આ રીતના કે તેમાં કોઈ પણ રસાયણો એક નિશ્ચિત સાંદ્રતામાં હોવા જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય, અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ અંતઃસ્ત્રાવની માત્રા કેટલી હોય, નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, પ્રતિ મિલીલીટર હોય. તો શરીરની અંદર અંતઃસ્ત્રાવની માત્રા પણ કેવી હોવી જોઈએ, માપમાં જ હોવી જોઈએ, કે એની સાંદ્રતા પણ નિશ્ચિત હોવી જોઈએ. જો અંતઃસ્ત્રાવની માત્રા વધી જશે તો પણ નુકસાનકારક, અને જો અંતઃસ્ત્રાવની માત્રા નિશ્ચિત માત્રા કરતાં ઘટી જાય તો પણ કેવી હોય, નુકસાનકારક હોય. એટલે જેમ રાસાયણિક સંયોજનો છે એ મોટાભાગના નિશ્ચિત સાંદ્રતામાં હોવા જોઈએ જૈવ અણુઓ, એવી રીતે અંતઃસ્ત્રાવો પણ નિશ્ચિત સાંદ્રતામાં જ હોવા જોઈએ. આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ તો અંતઃસ્ત્રાવ એટલે કેવા, જેમ કે ઇન્સ્યુલિન, ગ્લાયકેગોન. તો આ ઇન્સ્યુલિન છે, ગ્લાયકેગોન છે, એ બધા અંતઃસ્ત્રાવના નામ છે. તો આ ઇન્સ્યુલિન, ગ્લાયકેગોન વગેરે જેવા અંતઃસ્ત્રાવ આપણા શરીરની અંદર છે તેની માત્રા શરીરની અંદર નિશ્ચિત માત્રામાં જ હોવી જોઈએ. જો એની માત્રા વધી જશે તો પણ નુકસાનકારક છે, અને જો માત્રા ઘટી જશે તો પણ નુકસાનકારક છે. મતલબ કે એની માત્રા કેવી હોવી જોઈએ, નિશ્ચિત પ્રમાણમાં જ હોવી જોઈએ. એ રીતના વિટામિન છે તો વિટામિનની માત્રા પણ કેવી હોવી જોઈએ, તો કે વિટામિનની માત્રા પણ નિશ્ચિત સાંદ્રતામાં જ હોવી જોઈએ, નિશ્ચિત સાંદ્રતાથી વધારે કે ઓછી હોવી જોઈએ નહીં. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોયું કે અંતઃસ્ત્રાવની માત્રા પણ નિશ્ચિત સાંદ્રતામાં હોવી જોઈએ. તો સૌથી મહત્વનું એ છે, અહીંયા સૌથી મહત્વનું એ છે, આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જૈવિક તંત્રમાં બધા જ સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે. સૌથી મહત્વનું એ છે જૈવિક અવસ્થામાં અથવા જીવંત અવસ્થામાં. કઈ અવસ્થા છે, આપણે જો જૈવિક તંત્રમાં બધા જ સજીવો જૈવિક તંત્રમાં બધા જ સજીવો, તો આપણે જોઈએ કે સૌથી મહત્વનું એ છે કે જૈવિક તંત્ર છે એની અંદર બધા જ સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. કે સૌથી મહત્વનું એ છે કે જૈવિક તંત્ર એટલે આપણે સજીવનું જે તંત્ર છે એની અંદર સજીવ છે
એક સ્થિર અવસ્થામાં જોવા મળે. સ્થિર અવસ્થા એટલે માનો કે કોઈ પ્રકારનો રોગ જ નથી, એટલે એક સ્થિર અવસ્થા, એકદમ સ્વસ્થ. તો આપણે જોઈએ કે મોટે ભાગે સૌથી મહત્વનું તે છે કે સજીવનું જે જૈવિક તંત્ર છે એની અંદર સજીવ કેવો જોવા જોઈએ? સ્થિર અવસ્થામાં. સજીવ, સમજ હું શબ્દ બોલું છું, સજીવ સ્થિર અવસ્થામાં હોવો જોઈએ. હું એમ નથી કહેતો કે રસાયણ સંયોજનો સ્થિર અવસ્થામાં હોવો જોઈએ. સજીવ છે તે સ્થિર અવસ્થામાં હોવો જોઈએ. સજીવ સ્થિર અવસ્થામાં હોય એટલે શું? તો કે જે મનુષ્ય છે એકદમ સ્વસ્થ હોય. મનુષ્ય કેવો હોય? એકદમ સ્વસ્થ હોય. જેમ કે અત્યારે તમને કોઈ રોગ નથી, અત્યારે મને પણ કાંઈ રોગ નથી, તો મારું શરીર છે એ સ્થિર અવસ્થામાં છે. હું એમ નથી કહેતો કે રાસાયણિક સંયોજનો સ્થિર અવસ્થામાં છે, પણ મારું શરીર સ્થિર અવસ્થામાં છે. મારું શરીર સ્થિર અવસ્થામાં એટલે કે મને અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ નથી, એટલે મારું શરીર સ્થિર અવસ્થામાં છે. તો મારું શરીર સ્થિર અવસ્થામાં ક્યારે હોય? કે સૌથી મહત્વનું એ છે કે શું હોવું જોઈએ? કે જૈવિક તંત્રમાં બધા જ સજીવો છે સ્થિર અવસ્થામાં હોય, કે જેમાં બધા જ જૈવિક અણુ એક નિશ્ચિત માત્રામાં હોય. ક્યારે સ્થિર અવસ્થામાં હોય? કે બધા જ જૈવિક અણુઓ, બધા જ જૈવિક અણુઓ. શરીર ક્યારે સ્થિર અવસ્થામાં જોવા મળે? તો કે બધા જ જૈવિક અણુઓ કેવા હશે? કે એક નિશ્ચિત માત્રામાં હોય. સૌથી મહત્વનું એ છે કે જૈવિક તંત્રમાં બધા જ સજીવો સ્થિર અવસ્થામાં હોય. મહત્વની વાત તો એ છે કે આપણું શરીર છે એ સ્થિર અવસ્થામાં, મતલબ કે આપણે સ્વસ્થ હોય. આપણે સ્વસ્થ ક્યારે હોય? કે જો જૈવિક અણુ એક નિશ્ચિત સાંદ્રતામાં, ઉદાહરણ લઈ લો, ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો ડાયાબિટીસ થાય, તો આપણે શું સ્થિર અવસ્થામાં કહેવાય? ન કહેવાય. એટલે આપણે ત્યારે સ્થિર અવસ્થામાં કહેવાય કે જ્યારે જૈવિક અણુઓ કેવા હોય છે? નિશ્ચિત માત્રામાં હોય છે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વયંતઃ સંતુલન પ્રાપ્ત કરે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વયંતઃ સંતુલન કે કોઈ પણ હોય, કદાચ રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા સ્વયંતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્વયંતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. પોતાની રીતે જ તે શું કરે છે? તો કે ભાઈ સંતુલન છે, સંતુલન છે તે પ્રાપ્ત કરે છે. એટલે કે પોતાની રીતે જ કાર્ય કરે છે. એમાં આપણા દ્વારા કોઈ પ્રક્રિયા નિયંત્રિત થતી નથી. સમજો આનો મતલબ શું કીધું છે? કે આપણું શરીર છે એની અંદર જે નિશ્ચિત સાંદ્રતામાં બધા કાર્બનિક રસાયણો રહી, અંતઃસ્ત્રાવ હોય તો નિશ્ચિત સાંદ્રતામાં, વિટામિન હોય તો નિશ્ચિત સાંદ્રતામાં. આની પાછળનું કારણ શું? તો કે કોઈ પણ રાસાયણિક કોઈ ભૌતિક પ્રક્રિયા તે સ્વયં સંતુલિત પ્રાપ્ત કરે. સ્વયંતઃ સંતુલિત એટલે કે પોતાની રીતે જ તે સંતુલિતતા પ્રાપ્ત કરે. એમાં આપણો કોઈ હસ્તક્ષેપ ન હોય. જેમ કે મને ડાયાબિટીસ નથી, તમને ડાયાબિટીસ નથી, શું આ તમે કંટ્રોલ તમારી રીતે કરો છો શરીરની અંદર? કે 0.5 થી 5.0 મિલીમોલ રુધિર રહેવું જોઈએ, તમે કંટ્રોલ કરો છો? તો કે નહીં, એ એની રીતે જ કંટ્રોલ થાય છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા હોય તે સ્વયં શું કરે છે? સંતુલન પ્રાપ્ત કરે છે. તો આપણે જોઈએ કે સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. વળી પ્રશ્ન થાય, સ્થિર અવસ્થા અસંતુલિત એટલે શું? સ્થિર અવસ્થા એટલે શરીર, આપણું શરીર છે એ એકદમ નોર્મલ હોય એટલે સ્થિર અવસ્થા. પણ એ ક્યારે હોય? અસંતુલિત. કઈ રીતે? આ શબ્દને સમજવું હોય તો કઈ રીતે આપણે સમજી શકીએ? તો આપણે એક ઉદાહરણ લખી એટલે આપણે ખબર પડે, એની પછીની લાઇનિંગ જોઈએ એટલે આપણે ખબર પડે. ભૌતિક સિદ્ધાંત અનુસાર, ભૌતિક સિદ્ધાંત અનુસાર, આપણે ભૌતિક સિદ્ધાંતની વાત કરીએ તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્રમાં સંતુલનમાં કાર્ય કરી શકાતું નથી. કોઈ પણ તંત્રમાં સંતુલનમાં કાર્ય કરી શકાતું નથી. આ વાત યાદ રાખજો કે ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર હોય સજીવનું સંતુલનમાં કાર્ય ન કરી શકે. જો શરીર સ્વસ્થ હોય તો આપણી અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ છે એ સતત વિઘટનને નિર્માણ થવું જોઈએ. એટલે કે ચય અને અપચય પ્રક્રિયા સતત ચાલતી હોય તો જ આપણે શક્તિ મળે. કારણ કે આપણું શરીર જોઈએ તો સતત કોઈ પણ કાર્ય સાથે સંકળાયેલું, તો આપણે એમ થાય સૂઈ જાય તો આપણે શું કાર્ય કરીએ? ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કાર્ય ચાલુ જ હોય. સૂઈ જાય ત્યારે આપણે કયું કાર્ય ચાલુ હોય?
તો કે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે શું કાર્ય ચાલુ હોય? તો આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો ચાલુ જ હોય. તો સજીવ ત્યારે જ જીવન, હૃદયના ધબકારા તો ચાલુ જ હોય. તો આ બધી પ્રક્રિયા માટે શક્તિ જોઈએ. તો શક્તિ ક્યાંથી મળે? તો કે ગ્લુકોઝનું અણુ વિઘટન પામે. તો આપણા શરીરની અંદર ચય અને અપચય બંને, ગ્લુકોઝના અણુ બનવા પણ જોઈએ ને તૂટવા પણ જોઈએ. તો ચય અને અપચય પ્રક્રિયા સતત ચાલુ જોઈએ. આવી તો કેટલાય રસાયણો છે. એક ઉદાહરણ નહીં, ગ્લુકોઝનું તો એટલે જ આપણે સરળતાથી સમજાઈ જાય. આવા આપણા શરીરની અંદર જેટલા પણ રસાયણ છે, કોઈ પણ રસાયણ એ સતત ચય પચય થાય. ચય એટલે નિર્માણ અને અપચય એટલે તૂટવું. સતત આ પ્રક્રિયાઓ ચાલુ જ હોય. જો આ પ્રક્રિયા બંધ થઈ જાય, ધારો કે ગ્લુકોઝનું અણુ તૂટવાનું બંધ થઈ ગયું, હાલો, તો શરીરમાં શક્તિ નહીં મળે. તો શક્તિ નહીં મળે તો કોઈ પણ તંત્ર કામ નહીં કરે. એટલા માટે શરીર આપણું સ્વસ્થ હોય ક્યારે હોય? કે બીજા જે અણુઓ છે કેવા હોય? અસંતુલિત હોય. એટલે કે કાં બનતા હોય ને કાં તૂટતા હોય, બનતા હોય ને તૂટતા હોય. એવી પ્રક્રિયા સતત કેવી હોય? ચાલુ હોય. તો ભૌતિક સિદ્ધાંત અનુસાર શું છે? તો કે કોઈ પણ તંત્રમાં સંતુલનમાં કાર્ય થઈ શકતું નથી. જો આ દ્રવ્યના અણુ, જેમ કે હું તમને એમ કહું કે આ ગ્લુકોઝનું અણુ છે, એ ગ્લુકોઝનું અણુ તૂટવાનું બંધ થઈ જાય તો, ગ્લુકોઝનું અણુ તૂટવાનું બંધ થશે તો શક્તિ નહીં મુક્ત થાય. તો તંત્ર બધા કામ કેમ કરશે? એટલે હંમેશા ચય અપચય, તમે કદાચ નિંદ્રા અવસ્થામાં હોય તોય પણ તમારે શક્તિની તો જરૂરિયાત છે જ. અને એ શક્તિ ક્યારે મળશે? કે જ્યારે શરીરની અંદર જૈવ રસાયણો છે એ સતત પ્રક્રિયા કરતા હોય, તૂટતા હોય, બનતા હોય, તૂટતા હોય, બનતા હોય. તો આ પ્રક્રિયાને શું કહેવાય? અસંતુલિત અવસ્થા કહેવાય. અસંતુલિત એટલે કે જૈવ અણુઓ છે તે સતત અસંતુલિત હોવા જોઈએ. અને જો જૈવ અણુ સંતુલિત થઈ ગયા તો આપણે પણ સંતુલિત, તો આપણું પણ શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. એટલા માટે કે આ ભૌતિક સિદ્ધાંત અનુસાર તંત્રમાં સંતુલનમાં કાર્ય કરી શકાતું નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે, હમણાં આપણે જોયું, જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે. કોઈ પણ સજીવ હોય હંમેશા શું કરતો હોય? કોઈ ને કોઈ કાર્ય સાથે સંકળાયેલો હોય. મેં તમને હમણાં જ સમજાવ્યું. તો તેમાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. તેમાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. કોઈ દિવસ સંતુલનની સ્થિતિ જ ન હોય. તમને સમજાયું કે સજીવ હંમેશા કેવો હોય? કાર્યરત હોય, કે કોઈને કોઈ પ્રક્રિયા સાથે સતત જોડાયેલો હોય. મેં તમને કીધું નિંદ્રા અવસ્થામાં હશે તો પણ શક્તિ જોશે. શ્વાસોશ્વાસની ક્રિયા માટે, હૃદય ધબકવા માટે, પાચનની ક્રિયા માટે તો પણ શક્તિ તો જોઈએ જ. શક્તિ વગર તો કોઈ કાર્ય ન થાય. તો એટલા માટે કીધું છે કે સજીવ હંમેશા કાર્ય કરતો હોય. કાર્ય તો કરતો જ હોય, જીવંત હોય એટલે. તો તેમાં પણ ક્યારેય સંતુલન સ્થિતિ હોઈ શકે નહીં. એટલે કે જૈવ અણુઓ સંતુલનમાં હોઈ શકે નહીં. અર્થાત આપણે કહી શકીએ જીવંત અવસ્થા, આપણે એવું કહી શકીએ. અર્થાત આપણે એક લાઇનિંગ હાઇલાઇટ કરીએ એટલે ખબર પડે. જીવંત અવસ્થા, જીવંત અવસ્થા કેવી અવસ્થા? તો કે જીવંત અવસ્થા. આ જે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. આ વસ્તુ મગજમાં રાખજો કે અર્થાત કે જીવંત અવસ્થા એટલે એક અસંતુલિત કેવી છે? સ્થાયી અવસ્થા છે. અસંતુલિત કેવી અવસ્થા કહેવાય? સ્થાયી અવસ્થા છે. તો આપણે જોઈએ કે જેનાથી કાર્ય કરી શકે, જેનાથી કાર્ય કરી શકે. તો જીવંત અવસ્થા એક સ્થાયી અવસ્થા, અસંતુલિત સ્થાયી છે. અસંતુલિત એટલે સમજી જવું જોઈએ. દ્રવ્યના અણુ સતત શું થતા હોય? હેરફેર થતા હોય. તો આપણે કહી શકીએ કે જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે કે સંતુલનથી બચી શકાય. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે કે જેથી સંતુલનથી બચી શકાય. સંતુલનથી શું થાય? બચી શકાય. એટલે કે જૈવિક પ્રક્રિયા છે, એટલે કે સજીવની અંદર જે પ્રક્રિયા થાય એ સતત એવો પ્રયત્ન કરે કે ભાઈ સંતુલન ન થવું. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝનો અણુ તૂટતો હોય તો એની સામે ગ્લુકોઝનો અણુ બનતો હોય. આ બે પ્રક્રિયા સતત ચાલુ રહે એવી જૈવિક પ્રક્રિયા થવાનો પ્રયત્ન કરે. બરોબર છે? તો આ જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે કે સંતુલનથી બચી શકે. સંતુલનથી બચવા માટે શું જોઈએ? સંતુલન એટલે કે જૈવ અણુઓનું સંતુલન ન થવું જોઈએ. તૂટવું બનવું સતત પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. તો એના માટે કેની જરૂર હોય? કેની જરૂર હોય? શક્તિની જરૂરિયાત હોય છે. શક્તિની જરૂરિયાત વગર તે શક્ય છે નહીં.
તો આપણે કહી શકીએ કે ચયાપચય એક એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય. તો આપણે યાદ રાખવું પડે કઈ ચયાપચય. તો ચયાપચય એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. શક્તિ પ્રાપ્ત થાય છે કે ચયાપચય એક એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે અને જીવંત અવસ્થા અને ચયાપચય એકબીજાના પર્યાયવાચી છે. આ વસ્તુ યાદ રાખવાનું. કઈ તો કે જીવંત અવસ્થા અને ચયાપચય એકબીજાના પર્યાયવાચી છે. એટલે એકબીજાના કેવા છે? પર્યાય છે. કે જો સજીવ જીવંત હોય તો એમાં ચયાપચયની પ્રક્રિયા ચાલુ જ હોય અને જો ચયાપચય બંધ થઈ જાય તો સજીવનું પણ શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. એટલે કે જીવંત અવસ્થા અને ચયાપચય એકબીજાના કેવા છે? પર્યાયવાચી છે. તો ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. ચયાપચય વગર આપણે લખી શકીએ કે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. આપણે કઈ રીતે ઉદાહરણ તરીકે લઈએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ છે તો આપને ખબર છે ગ્લુકોઝની માત્રા કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ ગ્લુકોઝની માત્રા છે 4.5 થી 5.0 મિલીમોલ પ્રતિ લિટર હોવી જોઈએ. જો આના કરતાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય બરાબર છે તો શું થાય કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન બની જાય. ગ્લાયકોઝન એટલે ખબર છે શું છે? એક પ્રકારનો પોલિસેકેરાઇડ. ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થાય અને ગ્લાયકોઝન બનાવે. તો જો ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધી જાય કેટલી સાંદ્રતા? નિશ્ચિત સાંદ્રતા કરતાં તો 4.5 થી 5 મિલીમીટર વધીએ તો એમાંથી શું બનાવે? ગ્લાયકોઝન બનાવે. અને આ ગ્લાયકોઝન બનાવે એના માટે એક અંતઃસ્ત્રાવ જવાબદાર હોય. રસાયણ કયું છે? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન આ શું છે? એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. આપણે જોયું હતું ને કે ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધી જાય હાઈપર તો ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ નો થાય એટલે શું થાય? શરીરની અંદર તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન બની જાય. ઘણા ગ્લુકોઝના અણુ જોડાય અને શું બની જાય? ગ્લાયકોઝન બની જાય. ક્યાં મદદથી? ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવની મદદથી. તો ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે તેની મદદથી ગ્લાયકોઝન બની જાય એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે. હવે ધારો કે ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં ઘટી જાય તો પણ ચક્કર આવે તો ત્યારે શું થાય? તો વળી પાછો અહીંયા ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝનનો અણુ તૂટે અને શું બનાવી નાખે? ગ્લુકોઝ બનાવે. ગ્લાયકોઝનનો અણુ તૂટે અને ગ્લુકોઝ બને. તેના માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે ગ્લુકેગોન. આ અંતઃસ્ત્રાવની મદદથી ગ્લાયકોઝનનું વળી પાછું શું થાય? ગ્લુકોઝમાં ફેરવાય એટલે ગ્લાયકોઝન હોય તેનું શું થાય? અણુનું વિઘટન થાય એટલે ગ્લુકેગન નામના અંતઃસ્ત્રાવની મદદથી વિઘટન થાય. ગ્લાયકોસિડિક બંધ તૂટે અને વળી પાછા ગ્લુકોઝના અણુ છૂટા પડે. તો આમ શરીરમાં સતત ચયાપચય પ્રક્રિયાઓ ચાલુ જ હોય છે. તો વિદ્યાર્થી મિત્ર આ ટોપિક તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે બરાબર છે. એકદમ ઇઝી સમજતું જવાનું છે શું કહેવા માંગે છે. શબ્દની ગોઠવણી સમજવાની છે એટલે તમે સમજી જશો. તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખી જીવંત અવસ્થાઓ. નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈએ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગલા ટોપિકની ચર્ચા કરશું. તો અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.